તો ફેમિલી અમારા અનિશાબેને સાડી મસ્ત મસ્ત વેર કરી છે, કેવી લાગે છે ને જરા કોમેન્ટ કરી દેજો ભાઈ. એક નંબર જોરદાર કલેક્શન છે અને એનો પલ્લુ જો એકદમ હેવી છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો અને અમારી ચેનલમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને આજનો વિડીયો આપણે બપોરે ચાલુ કર્યો છે 1 વાગે. હા, કેમ કે હું આર્યનને નિશાળે લેવા ગઈ હતી અને સ્કૂલે મારા ભાભી ભેગા થઈ ગયા હતા. તો એના છોકરાઓને છે ને આજે વાળ કટિંગ કરવાના હતા. નિશાળેથી કીધું હતું કે છોકરાઓના વાળ બહુ મોટા થઈ ગયા છે તો કટિંગ કરી નાખજો એમ. તો પછી અમે છે ને રસ્તામાં આવતા હતા ને ત્યાં વાણંદની દુકાન હતી. તો મેં કીધું કે મારા ભાઈની રાઈટે રાખવા, એ હાલો ને અહીંયા કટિંગ કરતા જઈએ એમ. તો પછી અમે અહીંયા 2 છોકરાના વાળ કપવા ખોટી થઈ ગયા હતા. તો અત્યારે છે ને 1 વાગી ગયું, ઘેરે આવ્યા હતા. અને મારા આર્યનભાઈ જો અહીં શું કરે છે? અહીં જો સોકારો લે એ અત્યારે ન લેવાય. તો કઈ નહીં, હવે છે ને 1 વાગ્યો છે અને ભૂખ લાગી છે, જમી લેવી. અને આ એક વાત તમને કહું કે આજે છે ને મારે ક્યાં જવાનું છે ખબર? મારે મારી બેસ્ટીને મળવા જવાનું છે. હા, મારી ફ્રેન્ડ છે ને, નાનપણની ફ્રેન્ડ છે મારી, અને અમારી લવ સ્ટોરીમાં પણ હતી, જે અમારા માટે એને માર ખાધો હતો. તો એની આજ મારે જવાનું છે. એ સુરતમાં આવી છે, એને બાબો નાનો થયો છે, તો એ રોકાવા આવી છે અહીં અને મમ્મીના ઘેરે. તો આજ મારે એને મળવા જવાનું છે. હા, અમે બધા કોમેન્ટ કરતા હોય ને કે તમારી લવ સ્ટોરીમાં જે બેસ્ટી હતી તમારી બેનપણી ક્યાં છે, તમારે એના કોન્ટેક્ટ છે કે નહીં? તો હા, મારે એના કોન્ટેક્ટ છે અને આજ હું એને મળવા પણ જવાની છું અને તમને પણ મારી બેસ્ટીને મળાવીશ. તો હાલો કન્ટિન્યુ રહેજો. મારી બાળપણની મિત્રને મારે આજ મળવા જવાનું છે. તો ફેમિલી જો અમે મમ્મી દીકરાએ મસ્ત જમી લીધું છે અને આર્યનભાઈ જો એ લેશનનું કામ કરે છે. જો આર્યન છે ને એ લેશન કરે છે અને લેશનમાં કાંઈક કલર પૂરવાનું આવ્યું છે. કાર્ય એન મિત્ર જો એને કામ કરાવે છે, કલર ને એવું કરાવે છે. અને અહીંયા જો ઠામડા ધોઈ નાખ્યા છે, પોતું મારવાનું છે. તો જો પોતાની ડોલ રેડી કરી નાખી છે, પોતું મારી દેવી પછી સુઈ જવાનું. કેમ કે સવારે વહેલા જાગી હોય, અત્યાર પછી સુઈ જાવ ઘડી. પોતું મારી દઉં પછી સુઈ જાય છે ને રોંઢાકની જાય મારી બેનપણી પાસે. તો હાલો પોતા મારી દઉં. હેલો ફેમિલી, તો જો આપણે બધું કામ કરીને થઈ ગયા છે નવરા અને હવે સુઈ જવાનું છે. હા, આર્યનની લેશન થઈ ગયું છે તો એને હુરાઈ દઈશ અને સુઈ જઈશું અમે 5 વાગ્યા સુધી. 5 વાગે જઈશું પછી. તો જો અમારે વરસાદ કેટલો હતો ને તો સુરતમાં પાછી ગરમી થવા લાગી છે. અને અત્યારે કેટલા દિવસ તો બંધ છે વરસાદ, એના લીધે બધું આમ જો ઉકળાટ જ થાય, કેવી ગરમી થાય બાબા, બહુ ગરમી થાય છે. એટલે જો આપણે 5 ઉપર આવીને પંખો ચાલુ કરી દીધો છે. હવે સુઈ જવાનું. તો ફેમિલી જો અત્યારે જાગીને સીધી મસ્ત રેડી થઈ ગઈ અને હું નીકળી ગઈ છું. પણ ક્યાં? મારા ફ્રેન્ડની ઘરે નથી જવાનું. મારા ફ્રેન્ડની ઘેર નથી જવાનું આજે, કેમ કે કાલે જઈશ. કેમ કે આજ મારા ભાભીને ફોન આવી ગયો છે કે હાલો મારે જવું છે લક્ષ્મણનગરમાં. ફેમિલી જો ફાઇનલી અમે ફરી પાછા લક્ષ્મણનગરમાં આવી ગયા છીએ, પણ આ વખતે હું મારા ભાઈ ખાસ કરીને એક સ્પેશિયલ દુકાને અમારે મુલાકાત લેવાની છે. એટલા માટે આવ્યા છે. હા, નવી એક દુકાન બનાવી છે સાડીની, તો ત્યાં સ્પેશિયલ મુલાકાત આવ્યા છે. અને જો અહીંયા લક્ષ્મણનગરમાં ટ્રાફિક તો છે હો. હા, કેમ કે રીલું જોઈ જોઈને આવતા હોય બધા. આમાં અડધું એમને સેલમાં છે કે નહીં એટલે જોઈએ આપણે આવું. તો ફેમિલી જો આપણે છે ને લક્ષ્મણનગરમાં શેરી નંબર 8માં ગોદેવી ફેશનમાં આપણે આવી ગયા છીએ, જ્યાં છે ને સાડીઓની દુકાન છે. અને અહીંયા છે ને એને સ્ટોક કાઢ્યો છે, સેલમાં કરી છે સાડી. એ સાડીનો માલ એકદમ ફ્રેશ પણ એને સેલ કર્યો છે. તો હું તમને બતાવું કે આગળ કેવું કલેક્શન છે એ તમે જોવો, પછી તમને ગમે તો જરૂરથી આ વિઝિટ કરજો શોપ ઉપર. તો ફેમિલી અમારા અનિશાબેને સાડી મસ્ત મસ્ત વેર કરી છે, કેવી લાગે છે ને જરા કોમેન્ટ કરી દેજો ભાઈ. 1 નંબર જોરદાર કલેક્શન છે અને એનો પલ્લુ જો એકદમ હેવી છે, કરેલું છે. હા છે. અને આ સાડી છે ને એ માર્કેટની અંદર 3500-3000 ની આવે છે, પણ અહીંયા છે ને સેલ રાખેલો છે તો તમને 1500 માં આ સાડી મળી જશે. અને સાડી એટલી મસ્ત છે ને કા,
હા. અને એના કલર પણ જો તમને અહીં અલગ અલગ મળી રહેવાના છે. આ મેં પહેરો ઈ છે, પછી આમાં જો ગ્રીન છે, પછી આ કલર કેવો કહેવાય એ તો નામ નથી તમે કહી દેજો. હા. પછી જો આ બધા કલર છે ને એ મળી રહેવાના છે. જો કેટલા મસ્ત આમાં જો હેન્ડ વર્ક કરેલું છે ને, તો કેટલું મસ્ત ફિનિશિંગ આવેલું છે સાડીમાં. જો મસ્ત જો આ બધી તમને મળી રહેશે. પછી એક આ ડિઝાઇન છે, તો જો આ એક છે અલગ બાંધણીમાં છે અને મસ્ત છે. આમાં પણ સારું વર્ક ફિનિશિંગ વાળું છે. માર્કેટમાં 1500 ની આવે છે અને અહીંયા સેલ હોવાના કારણે 600 માં ખાલી મળી રહેવાની છે. અને એમાં પણ તમને જો કલર મળી રહેવાના છે. જુઓ કલર છે વ્હાઈટ અને મરૂન. જો કેટલો એકદમ મસ્ત બેસ્ટ કલર છે. જો અહીંયા જો અહીંયા એક આ લૂઝ કાપડમાં છે, સાલુમાં રનિંગમાં પહેરાઈ દીધેલી. જો અહીંયા તમને એ સાડી પણ મળી રહેવાની છે. માર્કેટમાં 700-800 ની મળે છે, અહીંયા ખાલી 400 રૂપિયામાં મળી રહેશે. જો કેટલી મસ્ત છે. એક સાડી હું તમને બતાવીશ હમણાં. જો એમાં તમને ડિઝાઇન, કલર, કાપડ કાંઈ કેવા પણ નથી. એકદમ ફ્રેશ માલ છે. એવું નથી કે લક્ષ્મણનગરમાં આવ્યા છે તો પલ્લેલો માલ છે કે બગડેલો છે, એવું કાંઈ નથી. ફ્રેશ માલ છે અને ટોપ ખાલી કરવાનો છે, એટલા માટે સેલ રાખેલો છે. તો આવી જજો. તો અહીંયા એકદમ મસ્ત કલર, ડિઝાઇન કાંઈ કેવા પણ છે નહીં. હું તમને જે સાડી બતાવું છું ખોલીને. આ સાડી મેં એક કાઢી છે અને આ સાડી છે ને એકદમ મસ્ત મખમલ કાપડ છે, ઘણું પાવડર કાપડની છે, મસ્ત છે. અને આની રેન્જ શું છે ખબર છે? માર્કેટમાં 700-800 રૂપિયાની મળે છે અને અહીંયા સેલ હોવાના કારણે ખાલી 400 રૂપિયામાં દઈ દેવાની છે. જો આ કલર તો મેં આગળ બતાવ્યા જ છે તમને. હવે છે ને અહીંયાનું એડ્રેસ હું તમને આપું કે કઈ જગ્યાએ આવેલું છે. તો અહીંયાનું એડ્રેસ તમે નોટ કરી લેજો કે લક્ષ્મણનગર સોસાયટી, શેરી નંબર 8 અને 205. હા, 205 અને 205 દુકાન નંબર છે. ભૂદેવી ફેશન શોરૂમ છે. અને અહીંયા છે ને ચોક ખાલી કરવાનો હોવાથી સેલ રાખેલો છે. માલ એકદમ ફ્રેશ છે. તો 400, 500, 600, 700 ને છેલ્લી હવે 1500 સુધીમાં તમને સાડી મળી જશે. પણ એવીમાં એવી તો વહેલા તકે આવી જજો. આ લિમિટેડ સ્ટોક છે એટલે તમને છે ને વહેલા તે પહેલા એવું છે. એટલે જેમ બને એમ વહેલા આવી જજો. સુરતની બાજુ જેમ સેલમાં પડી છે ને તળા માર એમ અહીંયા પણ આવી જજો. અને તો મસ્ત ફ્રેશ માલ છે, તમે જોઈ શકો છો. આપણે જે પ્રાઇસ કીધી છે ને એ પ્રાઇસમાં તમને લોકોને મળી રહેશે. કા તમે જોઈને હાડી મેં જો વેર કરી હતી અને જે એને સેલ કર્યો છે એ હાડી મેં તમને બતાવી છે, બીજી નથી બતાવી. પણ અહીંયા છે ને બીજી હોતન રાખે છે, જો હું તમને બતાવું છું. અહીંયા જો એવીમાં એવી પણ હાડી તમને મળી રહેશે. જુઓ નેટ નવી ડિઝાઇનમાં. અને જો આ હાડી ઓલી છે લટકણ વાળી છે. પછી આ મલ કોટનમાં તમને જો આ પટોળા મળી રહેશે. જો એવી અલગ અલગ તમને બધી વેરાયટીમાં છે ને એ હાડી મળી રહેવાની છે. અને આ જો પટોળા છે, જો મસ્ત છે ને બધે કલર વાઇઝ જે જોઈ મળી રહેવાનું છે. તો કાંઈ નહીં, જરૂરથી આવજો, શોપ ઉપર વિઝિટ કરજો. તમે અહીંયા આવશો તો તમને ખબર પડશે કેવું કલેક્શન છે એમ. તો કાંઈ નહીં, હાલો આવજો. અને અમારું શૂટ હતું એ પૂરું થઈ ગયું છે. સ્પેશિયલ અમે છે ને એ શૂટ માટે આવ્યા હતા. કા હાડીનું શૂટ લેવાનું હતું ને જલ્દી અને વહેલા તે પહેલા, કેમ કે લિમિટેડ સ્ટોક છે એટલે વહેલા તે પહેલા. તો હાલો ફેમિલી આવી જાઓ મિની સમોસા ખાવા. અને આરે છે સોડા. આ જો દુકાનના ઓનર છે ને એ કે હાલો તમને નાસ્તો કરાવું એમ. મેં કીધું અમે તો ના પાડી હતી પણ પરાણે લઈએ બા. એ કે નહીં, નાસ્તો કરીને પછી જાવ એમ. કા કઈ જમા ખાવી ખોવાઈ ગયા. ખોટા પડવા ગુસ્સા નથી આવતા. નકરા ખોટા જ પાડે નકરા ખોટા પાડે. મોકાનો ફાયદો ઉઠાવી લેવાનો. નાણું આવે એ વાત છે. તો હાલો જો મસ્ત 3 ફ્લેવરમાં સોડા છે, મિની સમોસા છે. અમાર ખુશી બેન જો ફ્લેવર નથી મળવાની, એક જ મળવાની છે. તમને એમ દેવાનું છે. વાંધો નહીં, આપણે 50-50. તમે મારામાંથી એક ગુડ્ડો પીશો, હું તમારામાંથી ગોળો લેવા આવ્યા છીએ. હવે જોવે કેવો પસંદ કરશે. એને જો આર કોકનો ફોન આવી ગયો છે. જો મસ્ત છે, જો ડિઝાઇનમાં ગોળા જો. તો ફેમિલી જો હું છે ને ઘેરે તો આવી પણ ઘેરે આર્યન છે નહીં. આર્યન છે ને તાળું મારીને વહી ગયો છે. હવે ક્યાં ગયો કોને ખબર. એને દોસ્તાની અહીંયા હારે ગયો હશે ખાતે, એવું લાગે છે નહીં ઘેરે. અને જો હું છે ને આમાં નાના બાબાના કપડા લાવીશું. મેં સવારે કીધું તું ને કે આજ મારી બેસ્ટીને હું મળવા જવાની છું. એને બાબો નાનો થયો છે તો એને હાટું એક જોડી કપડા મેં લીધા છે.
પણ હવે અમારી બેસ્ટીને તો કાલ મળવા જઈશું આપણે. અને અત્યારે આર્યનભાઈ હવે ઘરે આવે ને ત્યાં સુધી મારા ધાબે આટા મારવાના છે. ટાઈગર બિસ્કિટ ખવડાય બટ ટાઈગર મામી ટાઈગર બિસ્કિટ હા જો મને ટાઈગર બિસ્કિટ ખવડાવ્યું. આર્યન તમારા નથી નહીં આડી નથી ઉતાર તો ત્યાં આવતી રહી પણ આગે નતો તમારે તાળા મારે એવું હતું તો ઓલા શુભમ ભેગો વયો ગયો છે. હો ન્યા ગઈ ગયો કઈ નહીં હાલો તો ફેમિલી સો અત્યારે સાંજ પડી ગઈ છે. રાતના વાગી ગયા છે 9 અને હવે બેસી ગયા છે જમવા. સાબિત પણ ઘરે આવી ગયા છે. જો કા ભૂખ લાગી ને કા સાબિત ને બહુ ભૂખ લાગે. સાબિત હાટું જો મેં વાલોળ નું શાક બનાવ્યું. વાલોળ આરે સાદું બાજરાના રોટલા ભાખરી ભીંડાનું શાક મારી હાટું સાઈશ વાળું. આર્યનભાઈ ને તો જમવાનું સારું જ છે. તો હાલો હવે વિડીયો લોંગ થઈ ગયો છે તો વિડીયો આપણે અહીંયા કરવાનું છે. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો. બાય.